નીતિન મહેતા અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ આ મંદિર પરિસરમાં છેલ્લા 8 દિવસથી એટલે કે ગયા રવિવારે 21 તારીખથી 28 તારીખ સુધીનો ગુરુ લીલામૃત પારાયણ 21 થી 27 અને ત્યારબાદ 28 તારીખે સમૂહ દત્ત બાવીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુરુ લીલામૃત પારાયણ જે 21 થી 27 ચાલ્યું તેમાં 100 ઉપરાંત પારાયણાર્થીઓએ ત્યાં એનો લાભ લીધો છે અને સાથે સાથે સ્વાહાકારનો પણ એક કાર્યક્રમ હતો અને તેમાં એક વર્લ્ડ રેકોર્ડ કહી શકાય એવી લગભગ 40 લાખ ઉપરાંત આ આહુતિઓ એમાં અપાઈ છે અને સાથે સાથે દત્ત ભગવાનનો પાદુકા પૂજનનો કાર્યક્રમ અને દત્તમાલા મંત્રના 10,000 ઉપરાંત મંત્રો આ મંદિરમાં આ અઠવાડિયામાં થયા છે અને આજે હું એમ કહીશ કે 1 લીટી નહીં 2 લીટી નહીં પણ 52 લીટીના ગુણાકારે રંગ ભક્તો અને દત્ત ભક્તોના સહયોગથી 1.25 લાખ ઉપરાંત દત્ત બાવનીઓ આજે આ મંદિર પરિસરમાં થઈ રહી છે। તેમાં જે કોઈનો સહયોગ મળ્યો છે તે તમામે તમામ રંગ ભક્તોનો અને જે કોઈ સામાજિક વ્યક્તિઓ છે સંગઠનો છે તેમનો પણ હું આભાર માનું છું। આ અંગ પરિવાર અમારા મંદિરનો અને રંગ પરિવાર એ અવધૂત પરિવારનો અને દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ એમના જે સીમાબેન વ્યાસ અને એમની ટીમ એમણે પણ જે સહયોગ આપ્યો છે તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। હા, વેદ ગોષ્ઠી આ પારાયણની દત્ત બાવનીની શરૂઆત થઈ હતી। એમાં સૂર્યપુર પાઠશાળા અને બદ્રીનારાયણ પાઠશાળાના ઋષિકુમારો લગભગ 200 જેટલા ઋષિકુમારો આ એમાં જોડાયા હતા અને વેશ ગોષ્ઠી આ દત્ત બાવનીની શરૂઆત થઈ છે અને સાથે સાથે નારેશ્વરના અવધૂત મહારાજની રંગ પાદુકા પણ આ કાર્યક્રમની વચ્ચે ત્યાંથી લઈને બ્રાહ્મણો આવ્યા છે તેમનો પણ હું આ તપે આભાર માનું છું। વાત કરીએ તો વર્ષોથી તમે આ પૂજા અર્ચનામાં અન્નપૂર્ણામાં કર્યા છો, ટ્રસ્ટી છો, અત્યારનો માહોલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે સામાન્ય રીતે એમ જોવા જઈએ તો મોટી ઉંમરના લોકો જ આધ્યાત્મ તરફ વળે છે પણ આ મંદિર જે પ્રયત્નો છે એ એવા છે કે એમાં નવયુવાન પેઢી પણ જોડાય અને સમાજમાં એક સારો ધર્મ પ્રત્યેની લાગણી લોકોમાં ફેલાય તે દિશામાં આ કામ કરવાનો મને અવસર મળ્યો છે તે માટે અને મને જે સહયોગ આપે છે તેનો પણ હું આભારી છું।